તારી કોઈ ગેરસમજ થાય છે। હું તો તારા સારા માટે આવ્યો છું। મેં કોઈ કેમિકલ નથી ભેળવ્યા કે નથી કોઈ કાવતરા રચ્યા। તું કહીશ ને માની જઈશ। મેં એક વાર નહીં અનેક વાર તને મારા ઘરની બહાર આંટા મારતા જોયો છે। એવું તે શું કામ હોય છે કે મારા ઘરની બહાર આંટા મારવા પડે છે? પણ હકીકતમાં તે જાસૂસી હતી ને। તું સાવ ખોટું સમજે છે બેટા। બેટા કહેવાની તો મને હિંમત જ ના કરતો। મારે એટલું જાણવું છે કે ઇન્દુ આંટીએ તને પૈસા આપીને બોલાવ્યો છે કે પછી તું એમનો પાર્ટનર છે? ના, હું તારો દુશ્મન નથી। હું તો તારો શુભચિંતક છું। શુભચિંતક છે? શુભચિંતક છે તો પછી મને તારી ઓળખાણ આપ। જવાબ આપ મને કે આમ અચાનક મારી જિંદગીમાં શું કામ આવી ગયો છે? જવાબ આપ મને। હું તારા બધા સવાલના જવાબ આપીશ, પણ મને થોડો સમય આપ। અત્યારે મારે કામ છે, મારે અર્જન્ટ જવું પડશે। ના, હું નહીં જવા દઉં। સરગમ, સરગમ, તું આમ અચાનક ઊભી થઈને કેમ જતી રહી હતી? અરે અહીંયા પેલો ભરત આવ્યો હતો, હું એની પાછળ જ આવી, પણ જો ને હવે અચાનક ક્યાં ગાયબ થઈ ગયો। મારે એને પૂછવું હતું કે તું કોણ છે ને આ બધું શું કામ કરી રહ્યો છે? આપણા ઘરનું પાણી ચાલુ થઈ ગયું છે અને બિલ ભરવાની પણ જરૂર નથી પડી। પૈસા ભર્યા વગર? ક્લાર્કે કહ્યું કે જેણે પાણી બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો એણે જ લાગવગથી આપણા ઘરની લાઈન ચાલુ કરાવી દીધી છે અને કોઈ ટેક્સ પણ ભરવાનો રહેતો નથી, એટલે બધું ચૂકતે થઈ ગયું છે। મને તો કંઈ સમજાતું નથી। જેણે પાણી બંધ કરાવ્યું હોય એ શું કામ પાણી પાછું ચાલુ કરાવે? એ પણ પૈસા ભર્યા વગર? અને આ બધામાં પેલો માણસ પણ છટકી ગયો। મારે એને સજા પાવી હતી। તું ચિંતા ના કર બેટા, તમે બંને વાતો કરતા હતા ને ત્યારે મેં એનો ફોટો પાડી લીધો હતો, પછી આપણે એની તપાસ કરીશું। હા, તું ચાલ ચાલ। હું અત્યારે જ આ લોકેટ લઈને આવું છું, એટલે પૈસા રેડી રાખજે। 1 મહિનાની અંદર હું આ ચેઇન પાછી લઈ જઈશ, પણ ધ્યાન રાખજે આ લોકેટ વિશે કોઈને પણ ખબર ના પડવી જોઈએ। આ લોકેટ કોઈના પણ હાથમાં ના આવવું જોઈએ। આ લોકેટ ખૂબ જ મહત્વનું છે। અત્યારે મારે પૈસાની જરૂર છે, એટલા માટે ગીરવે મૂકી રહ્યો છું, નહીં તો ના મૂકતો। ઓકે? આ તો ઇન્દુ આંટીનો ફોટો છે। એનો અર્થ એમ કે ઇન્દુ આંટી સરગમના મમ્મી છે। બોલ, તારી પાસે એવી શું માહિતી છે કે જે તું મને ફોન પર નતો કહી શકતો? એવી જાણકારી છે જેટલા તમને જ નહીં, એ જાણકારી સાથે જોડાયેલી વ્યક્તિને પણ જણાવવી એટલી જ જરૂરી છે। જો મારી હારે કોઈ રમત કરવાનું વિચારી રહ્યો હોય ને તો વિચારતો જ નહીં, કારણ કે હું તમારા લોકોથી 2 ડગલા આગળ ચાલું છું। દર વખતે વાત રમતની ના હોય, ક્યારેક સંબંધની ભાવનાઓની પણ વાત હોઈ શકે ને। આ બધી ઇમોશનલ વાતો રહેવા દે, સીધો મુદ્દા ઉપર આવ। સરગમ, સરગમ, અહીંયા શું કરી રહ્યા છે? નીકળો અહીંયાથી। હું અહીંયા મારી મરજીથી નથી આવી, તારા પતિએ મને બોલાવી છે, એટલે તારે જે કેવું હોય ને એને કે। મને તે શું કામ અમને અહીંયા બોલાવ્યા છે? અરે તમે બંને શાંત થાઓ, મેં એમને એક કારણથી અહીંયા બોલાવ્યા છે। અરે એવું તો શું કારણ છે જે તે મને ના કહ્યું અને અમને અહીંયા બોલાવી લીધા? કારણ કે જે વાત હું તમને બંનેને કરવા જઈ રહ્યો છું એ વાત તમારા બંને સાથે સંકળાયેલી છે, તમારા બંનેના વર્તમાન સાથે અને તમારા બંનેના ભૂતકાળ સાથે। મારો અને સરગમનો ભૂતકાળ ક્યારેય સાથે ન હોઈ શકે। એટલા માટે જ કે સરગમ તમારી દીકરી છે ને ઇન્દુ આંટી તારી મમ્મી છે। સરગમ, આ તું શું મજાક કરી રહ્યો છે? આ સ્ત્રી મારી માં ક્યારેય ના હોઈ શકે। ધ્વનિત,
તે મને અહીંયા આવી મજાક કરવા માટે બોલાવી છે? મારે કોઈ સંતાન જ નથી તો પછી સરગમ મારી દીકરી કેવી રીતે હોઈ શકે? તો પછી આ લોકેટની અંદર તમારો ફોટો કેમ છે? તું કયા ફોટાની વાત કરે છે? મને કંઈ જ ખબર નથી. આ લોકેટમાં તમારો ફોટો ક્યાંથી? આ બધું જૂઠું છે. આ ફોટો મારો નથી. ના, આમાં જે ફોટો છે એ તમે જ છો. આ ફોટો તમારો જ છે. તમારો આ લોકેટ સાથે શું સંબંધ છે? જો તમે મારા માં નથી તો પછી આ લોકેટની અંદર તમારો ફોટો ક્યાંથી આવ્યો? જવાબ આપો મને. મને કાંઈ ખબર નથી. તમારે મને જવાબ આપવો જ પડશે કે હું તમારી દીકરી છું કે નહીં. જવાબ આપો મને. એક વાર કહ્યું ને કે મારે કોઈ સંતાન નથી. મેં આટલા વર્ષોથી આ લોકેટ નહોતું ખોલ્યું તો તારે શું જરૂર પડી આ લોકેટને ખોલવાની? મેં તો તને ખાલી આ ગીરવે મૂકવા આપ્યું હતું ને, તો તે શું કામ મને આવી હકીકત જણાવી? હવે હું આ હકીકત સાથે નહીં જીવી શકું કે ઇન્દુ આંટી મારી માં છે. શું ખરેખર ઇન્દુ આંટી સરગમના મમ્મી હશે? તો કારણ કે આ લોકેટમાં જે ફોટો છે એ ઇન્દુ આંટી જેવો લાગી રહ્યો છે. એનો અર્થ એમ કે શું ખરેખર સરગમ ઇન્દુ આંટીની દીકરી હશે? તો આ લોકેટ તારી પાસે કેવી રીતે આવ્યું? મારું જ લોકેટ છે. એટલે મારી દીકરી છે. તું મારી દીકરી છે. પણ તું આટલા વર્ષોથી મારી દીકરી મારા દુશ્મનોના ઘરમાં રહેતી હતી. આ લોકો આપણા દુશ્મન નથી. અમે તમારા કે સરગમના દુશ્મન નથી. તમે અમારી સાથે ખોટું કર્યું, બસ એનો જવાબ આપ્યો. અમારી તમારી સાથે કોઈ દુશ્મની નથી. આ ઝવેરી પરિવારે મારી પાસેથી ઘણી બધી વસ્તુઓ છીનવી લીધી છે. મારી લાડકી દીકરીને પણ મારી પાસેથી છીનવી લીધી. પણ હવે નિર્ણય તારે લેવાનો છે કે વર્ષોથી અલગ થઈ ગયેલી તારી મા પાસે તારે રહેવું છે કે નહીં? તમારી દીકરી આટલા વર્ષો પછી પાછી મળી છે. તમે એની પાસે આટલી બધી શરતો મૂકો છો. તમને જરાય ખુશી નથી કે એ તમને મળી? હા, તો આ જ વાત સરગમને પણ તો લાગુ પડે છે ને. આટલા વર્ષો પછી એને એની મા પાછી મળી છે, તો પછી એની માનું મહત્વ વધારે હોવું જોઈએ કે નહીં? અમે સંબંધમાં શરતો મૂકી દીધી. તારે જે નિર્ણય લેવો હોય ને એ તું લઈ શકે છે, પણ એટલી વાતનું ધ્યાન રાખજે કે જો તું મારી હારે નહીં આવે ને તો હું મારો જીવ આપી દઈશ. નિર્ણય લે, માં કે મોટી બા. કદાચ તારું મૌન જ તારો જવાબ છે, પણ કાંઈ
કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જો તું મારી હારે નહીં આવે ને તો હું મારો જીવ જ આપી દઉં છું. ઉભા રહો. હું આવું છું તમારી સાથે. સરગમ, આ તું શું કરી રહી છે? હું મારી માં સાથે જઈ રહી છું. સરગમ, સરગમ, ના સરગમ, ત્વનિત, ત્વનિત, અબ ના સરગમ, તું અમને છોડીને ના જઈ શકે. ત્વનિત, સરગમ ક્યાંય નથી ગઈ. બસ આ તો ફક્ત મારો વિચાર હતો. ત્વનિત. ત્વનિત, મેં તને જે ચેન આપી હતી તારી પાસે જ છે ને? હા, શું થયું? હવે એને ગીરવે નહીં મૂકવી પડે. મકાન વેરો નથી ભરવો પડ્યો. આજો એના પૈસા મારી પાસે જ છે. કોર્પોરેશને પાણી ચાલુ કરી દીધું એટલે હું આમાંથી જ મિરાન્ટીને પૈસા આપી દઈશ. આ કેવી રીતે થયું? એ તો ખબર નથી, પણ જે થયું એ સારું જ થયું ને. લાવ તું એ લોકેટ મને આપ, હું એને પાછું પેટીમાં મૂકી દઉં. જ્યારે જરૂર પડશે ને ત્યારે જ ચેનને ગીરવે મૂકી દઈશું. જો આપ ખુલેલા લોકેટ વાળી ચેન આપીશ તો સરગમ એનો ફોટો જોઈ લેશે. તે જ મને કહ્યું હતું ને કે લોકેટ આપી દે, એટલે મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો અને લોકેટ એને આપી દીધું. એટલે તે 1 લાખ રૂપિયા લઈ લીધા છે? ના, એટલે એને ચેક કર્યું છે કે લોકેટમાંથી 1 લાખ રૂપિયા મળશે કે નહીં, અને મળશે તો કેટલા પૈસા મળશે. પણ હું એને કોલ કરી દઈશ કે લોકેટ ગીરવે નથી મૂકવાનું, એટલે મને આપશે એટલે હું તને આપી દઈશ. સારું, હું મિરાન્ટીના પૈસા આપીને આવું. પહેલા ચકાસણી કર કે શું ખરેખર ઇન્દુ આંટી સરગમની માં છે. એના પછી બીજી ચકાસણી એ કર કે શું ઇન્દુ આંટીને એની દીકરી માટે લાગણી છે. એવી તે શું પરિસ્થિતિ હતી કે ઇન્દુએ પોતાની છોકરીને તરછોડી દીધી. રૂપ, રૂપ, રૂપ ક્યાં છે? રૂપ તો કોઈ કામથી બહાર ગઈ છે. અચ્છા, એ આવે ને તો એને મારી પાસે મોકલજે. મારે રસોડામાં થોડું કામ છે. સારું. અયાન, શું થયું? આવી રીતે કેમ ઊભો છે? કઈ નહીં, એ તો મારું પેન્ટ અટકી ગયું હતું. લાવ હું મદદ કરું. ના 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 ના, હું કરી લઉં. થઈ ગયું. ઠીક છે. મોટી બેન, એકવાર વકીલનું ક્લિયરન્સ આવી જાય એટલે પાર્ટીને બોલાવી લો. પાર્ટી પૈસા રેડી રાખીને જ બેઠી છે. ડાયરેક્ટલી પૂછીશ તો એ મને જવાબ નહીં આપે. મારે એમના પર નજર રાખવી જ પડશે.
બેસ. તને ગઈકાલે જે સમજાવ્યું તું એ હંધુએ તને યાદ છે ને? સાંભળ, હમણાં વકીલ આવવાનો છે, એની સામે કોઈ પણ લોચા ના વાળતો, સમજ્યો? હા હા. આ કોણ છે અને આની પાસે શું કરાવી રહ્યા છે? મોન્ટી, ચેક કરી લે આને. બોલ, કયા ગામના અનાથ આશ્રમમાં તું રહ્યો હતો? ધોળકા. ધોળકાની ધાંગધ્રા, એ ગામનું નામ હતું ધાંગધ્રા. હા હા, એ જ એટલે. હમણાં તો બહુ જ હોશિયારીઓ મારતો હતો ને તું. હા, હું રેડી છું, હું રેડી છું, હું રેડી છું. હવે હું જે કહું ને એ બરાબર ધ્યાન રાખજે. તું ધાંગધ્રાના અનાથ આશ્રમમાં તને કોઈ મૂકી ગયું હતું અને ત્યાં ઉછીરીને તું મોટો થયો હતો, બરાબર? હવે જો તું આવી રીતે નર્વસ થઈ જઈશ ને તો વકીલને હંધીએ ખબર પડી જશે કે તું મારો છોકરો નથી. હવે એ કે જ્યારે અનાથ આશ્રમ વાળાએ તને ઉપાડ્યો હતો તો એ તારી પાસે શું હતું? ઘડિયાળ. વૈસા, બે હાથ ને ત્રીજું માથું આને તો. તારી પાસે ઘડિયાળ નહોતી, તારી પાસે એક ચેન હતી જેમાં લોકેટ હતું, એમ બોલવાનું છે તારે. આ બધું મારાથી નહીં થાય, હું જાઉં છું. બસ, શું નહીં થાય? તારે આ બધું કરવું જ પડશે. પણ આ બધું મને યાદ નથી રહેતું. અને જો વકીલ આવશે ને અને એની સામે હું ભગા વાળીશ તો તમને પ્રોબ્લેમ થઈ જશે અને મને સૂલીએ ચડાવશો એ અલગ. મારાથી આ બધું નહીં થાય, હું જાઉં છું. એ મોન્ટી, આ ગયો, પકડ પકડ એને. નહીં 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 મોટી બેન, એનો અર્થ એમ કે હવે કન્ફર્મ થઈ ગયું છે કે ઇન્દુ આંટી સરગમના માં છે, પણ એને પોતાના સંતાન માટે કોઈ લાગણી નથી. પણ અત્યારે એને કોઈ પ્રોપર્ટી વેચવા માટે પોતાના સંતાનને હાજર કરવું પડે એમ છે. અને એ તો એ પણ નથી જાણતા કે એમને છોકરો હતો કે છોકરી. એટલે જન્મ દેતા વેત જ સરગમને તરછોડી જતા રહ્યા હતા. સરગમને આ વાતની ખબર પડશે, એને કેટલું દુઃખ પહોંચશે. પણ આ જ સરગમના જીવનનું સત્ય છે, જે આજે કે કાલે એને જણાવવું જ પડશે, એને સ્વીકારવું જ પડશે. ગભરાશો નહીં, તમને અરેસ્ટ કરવા નથી આવ્યો. આ રજિસ્ટરમાં તમારી એક સહી રહી ગઈ હતી. હવે મેં તમને રિલીઝ તો કરી દીધા છે. હવે જો રજિસ્ટરમાં સહી ના હોય ને તો મારી નોકરી જોખમમાં મુકાઈ જાય. બસ અહીંયા કરવાની છે. સર, મારો વિશ્વાસ કરો, મેં તો ઓર્ગેનિક કલર્સ જ બનાવ્યા હતા. ડેફિનેટલી એમાં કોઈ કંઈક કેમિકલ મિક્સ કર્યું છે. બેન, ચાલો એકવાર તમારી વાત પર વિશ્વાસ કરી પણ લો. પણ તમે ત્યાં હાજર હતા, તો પછી તમારી હાજરીમાં રંગમાં કેમિકલ કોણ અને કેવી રીતે ભેળવી શકે? એટલે આનો સીધો અર્થ એ જ થાય છે કે નક્કી તમારા ઘરનું જ કોઈ આમાં સામેલ હોવું જોઈએ. ના ના, ઘરનું કોઈ નથી, બહારનું જ કોઈ છે. મને અમુક લોકો ઉપર શંકા છે, પણ હમણાં મારી પાસે કોઈ પુરાવા નથી. તમને કોના ઉપર શંકા છે? એક કસ્ટમર ઉપર, જે રોજ મારી પાસેથી મોટી ક્વોન્ટિટીમાં કલર લેતા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે કોઈ એક જ કલર પસંદ કરતા અને જેટલો પડ્યો હોય ને એટલો બધો કલર લઈને જતા રહેતા. હા, તો આશ્ચર્યની વાત છે. પહેલી વાર સાંભળ્યું કે કોઈ કસ્ટમર એક જ ક્વોન્ટિટીમાં આટલો બધો કલર લે. એ જ તો કારણ છે મારી શંકા મજબૂત થવાનું.
મારે તમારી મદદની જરૂર છે. શું તમે એમને શોધવામાં મારી મદદ કરશો? હા હા કેમ નહીં. અમારી તો ફરજ છે કે નાગરિકોને ન્યાય મળે. તમારી પાસે કોઈ વિગત છે? એ ક્યાં રહે છે, ક્યાં કામ કરે છે કે એવી કોઈ માહિતી? ના, પણ એમનો એક ફોટો છે. ફોટો ઉપરથી એમની કોઈ વિગત મળી શકે ખરી? અઘરું છે, પણ જો ક્રિમિનલ હશે તો અમારા પોલીસ રેકોર્ડમાં એનો ફોટો ચોક્કસથી હશે, તો વધારે ખબર પડી શકે. પણ બાકી અઘરું તો છે. અરે મેડમ, હા તો એ માણસ છે જેમણે તમને જેલમાંથી છોડાવ્યા છે. જો એ તમને ફસાવા જ માંગતા હોત તો જેલમાંથી શું કામ છોડાવત? પણ આમણે મને કેવી રીતે બહાર કઢાવી? મોટા સાહેબની ઓળખાણ લગાડી, બધા ફરિયાદીઓને ભેગા કર્યા અને વિનંતી કરી અને બહુ મોટી રકમ આપી, ત્યારે બધાએ કેસ પાછો લીધો છે. બેન, ગુનેગાર કોઈ બીજું હોય અને તમે કોઈ બીજાને ગુનેગાર સમજી બેઠા હો. મને લાગે છે ત્યાં સુધી આ માણસ તમારો હિતેજ છું, એટલે તમને કંઈક ગેરસમજણ થતી લાગે છે. થેન્ક યુ. જો આમણે કલરમાં કેમિકલ નથી મેળવ્યું તો અસલી ગુનેગાર છે કોણ?